वर्तमान न्यूज में हूं છું આપની સમક્ષ તનુ ખટીક। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગાંધીનગરમાં ભાજપ સાંસદોની બેઠક, સેવનીય અસ્થાને સિનિયર નેતાઓનું મહામંથન। કોંગ્રેસના આરોપો સામે ભાજપનો પલટવાર, અનેક સવાલો ઉઠાવ્યા છે, તેની સામે ભાજપે આપ્યા જવાબો। અમદાવાદમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક, કોંગ્રેસ પ્રભારી પહોંચ્યા અમદાવાદ। કોંગ્રેસ જમીન પર બેસીને કરશે મનોમંથન। સમાચારો જોઈએ વિગતવાર તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। નિજ મંદિર હોય કે પછી સરસપુર ખાતે ભગવાનનું મોસાળમાં આવેલું મંદિર, તમામ જગ્યાએ તૈયારીઓ ચાલી રહી છે। સરસપુર ખાતે આવેલ મંદિર બહાર પણ મોટો ડોમ ઊભો કરવામાં આવ્યો છે અને સાથે જ નિજ મંદિરે પણ અત્યારથી ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથજી જ્યારે વર્ષમાં એકવાર ખુદ સામે ચાલીને ભક્તોને દર્શન દેતા હોય છે, ત્યારે ભગવાન જે રથમાં સવાર થતા હોય છે તે રથના પૈડાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રાજી તેમજ બળભદ્રજીના રથના પૈડાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, રથયાત્રાને લઈને સંપૂર્ણ રીતે તૈયારી જે છે તે તૈયારી કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો રથયાત્રાનો જે રૂટ છે, રથયાત્રાના રૂટમાં અનેક એવી પોળો છે કે જ્યાં જર્જરિત મકાનો છે તેને એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને સાથે ગત વર્ષે જે દુર્ઘટના બનવા પામી હતી, ગત વર્ષે પણ તમામ ભયજનક મકાનો જેટલા પણ હતા રૂટમાં, રથયાત્રાના રૂટમાં, તેમને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ત્યાં આગળ કાગળ લગાવવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓએ ત્યાં નોટિસ આપી હતી, પરંતુ સ્થાનિકોએ તે કાગળ ફાડી નાખ્યું હતું તેવું તેમનું કહેવું હતું। સાથે જ જે ગત વર્ષે દુર્ઘટના બની હતી જેમાં બાલ્કનીનો સ્લેબ જે છે ધરાશયી થયો હતો અને 2 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે ચાલુ વર્ષે તંત્ર દ્વારા હવે અલગ પ્રકારની જે કહી શકાય કે બોર્ડ જે છે તે અત્યારે લગાવવામાં આવ્યા છે અને સાથે જ આ બોર્ડ કોઈ ઉખાડી ન શકે તે પ્રમાણેના જે આ બોર્ડ છે તે જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે। કારણ કે ભયજનક મકાનોમાં લોકો જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય છે ત્યારે દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટતા હોય છે, ત્યારે જે ભયજનક મકાનોના જે સ્લેબ છે, સ્લેબ ઉપર કોઈ ઊભા ન રહે અને સાથે ત્યાંથી કોઈ પણ લોકો રથયાત્રાના જોવા માટે ત્યાં ન જાય તે પ્રકારની જે ચેતવણી છે તે કરવામાં આવી છે। સાથે જ ભયજનક મકાનોમાં કોઈ ઊભા રહે અને સાથે રથયાત્રા જ્યારે નીકળતી હોય ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે પ્રકારની જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા આ વર્ષે કરવામાં આવી છે। જોકે આ વર્ષે 7 જુલાઈના રોજ નીકળવાની છે, ત્યારે વર્ષમાં એકવાર જ ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તોને સામે જઈને દર્શન આપતા હોય છે। વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીના રથ જે છે તે નવા તો બની જ ગયા હતા ગત વર્ષે, પરંતુ આ વર્ષે પણ દર વર્ષની પરંપરાને ધ્યાનમાં રાખીને રથને સમારકામ કરવામાં આવતું હોય છે, રથના પૈડાનું સમારકામ કરવામાં આવતું હોય છે। અખાત ત્રીજના દિવસથી રથના જે પૈડા હોય છે અને રથનું જે કહી શકાય કે તૈયારી છે તે કરવામાં આવતી હોય છે। રથના તમામે તમામ જે રથ છે, સુભદ્રાજી, જગન્નાથજી તેમજ બળભદ્રજીનો રથના પૈડાનું સમારકામ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે રથમાં સવાર થઈને ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે, લાખો ભક્તજનો રથયાત્રાના દર્શન કરતા હોય છે, ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે રથના જે પૈડા છે તેના સમારકામ કરવામાં આવી રહ્યા છે। સાથે જ જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે જે રથમાં બેસીને નીકળતા હોય છે ત્યારે તેને કલરકામ પણ કરવામાં આવશે, રથને બિલકુલ સજાવવામાં આવશે, તેના પૈડાની પણ જે અત્યારે સમારકામ છે તે અત્યારે ચાલુ રહ્યું છે। તો ભગવાન જ્યારે રથમાં દર્શન આપવા માટે લોકોને, દર્શનાર્થીઓને જ્યારે નીકળતા હોય છે ત્યારે તેની તૈયારી જે છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે। જગન્નાથ ભગવાનનો જે રથ છે, સુભદ્રાજીનો જે રથ છે અને સાથે જ બલભદ્રજીનો જે રથ છે
તેને સમારકામ, તેના પૈડાના સમારકામની તૈયારી જે છે તે અત્યારથી કરવામાં આવી રહી છે. સાથે જ જ્યારે રથયાત્રામાં રથને ખેંચવા માટે જે ખલાસીઓ હોય છે તે પણ રથને ખેંચતા હોય છે. તેને લઈને પણ અલગ અલગ જે રૂટ જે છે તેમાં પણ અત્યારે જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ તમામ જે રથયાત્રાનો રૂટ છે તેની અત્યારે તૈયારી કરવામાં આવી રહી છે. જી, રથયાત્રાનો જે રૂટ છે કે જ્યાં જર્જરિત મકાનો આવેલા છે ત્યાં આગળ પણ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ગત વર્ષે જે દુઃખદ ઘટના બની હતી તે આ વર્ષે ન બને તેને લઈને ચોક્કસ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તૈયારીઓ કરી છે અને સાથે જ જે મકાનો બિલકુલ જર્જરિત હોય ત્યાં આગળ જે નોટિસ લગાડીને તેનો વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરવામાં આવે છે, ત્યાં આગળ બોર્ડ મારવામાં આવ્યું છે જેથી કરીને કોઈ જે કહી શકાય કે તેને કાઢી ન શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. અને સાથે મંદિરમાં પણ અત્યારે રથયાત્રાને લઈને ભક્તો જે છે વહેલી સવારથી દર્શન માટે અહીંયા આવતા હોય છે. નજર કરીએ મહત્વના સમાચારો પર તો ગાંધીનગરમાં સાંસદોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ નિવાસસ્થાને સિનિયર નેતાઓ મહામંથન કરશે. મહત્વનું છે કે હવે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો બેઠકમાં અનેક મોટા નેતાઓ જોવા મળી શકે છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો ચૂંટણી પરિણામ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. સીએમ નિવાસસ્થાને સિનિયર નેતાઓનું મહામંથન. ગાંધીનગરમાં ભાજપ સાંસદોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, હવે સીએમ નિવાસસ્થાને સિનિયર નેતાઓના મહામંથનને લઈને સમાચારો સામે આવ્યા છે. બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શું છે સમગ્ર માહિતી? અત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાન ઉપર ભારતીય જનતા પાર્ટીના મહત્વના નેતાઓની બેઠક ચાલી રહી છે, જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના 25 સાંસદો જે ચૂંટાયા છે તમામ સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે હારી ગયેલા રેખાબેન ચૌધરીને પણ ખાસ આમંત્રણ અપાયું છે. અત્યારે વાત કરીએ ખાસ કે 26 લોકસભા બેઠકમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો દેખાવ રહ્યો છે એને લઈને ખાસ ચિંતન કરવામાં આવનાર છે. ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સંસ્થાઈમાં ઘટાડો થયો છે. જે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો હતા 1 લાખ, 2 લાખ, 3 લાખ કરતા પણ વધારે લીડથી જીતતા હતા, એ લીડમાં પણ ઘટાડો થયો છે. ખાસ કરીને જોવા જઈએ પાટણ લોકસભા બેઠક કે જે માત્ર ભારતીય જનતા પાર્ટી 30,000 કરતા વધુ મતોથી જીત્યું છે, તે બેઠકો પર આ પ્રકારે પરિણામ આવવાનું કારણ શું છે એની પણ ચિંતન કરવામાં આવનાર છે. ખાસ કરી જે તે વિધાનસભા જે તે બૂથમાં ભારતીય જનતા પાર્ટીના જનાધારમાં ઘટાડો થયો છે એની પર ચર્ચા કરવામાં આવશે કે કયા કારણોસર ભારતીય જનતા પાર્ટીના જનાધારમાં ઘટાડો થયો છે, તેના માટે કયા કારણો જવાબદાર છે, ક્ષત્રિય આંદોલન કેટલા મુદ્દે જવાબદાર છે, આ તમામ બાબતોની પર ચર્ચા કરવામાં આવનાર છે. હિતેન્દ્ર, ચોક્કસથી આ બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કયા દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી શકે છે? આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ, સાથે સાથે રજનીભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. તમામ 25 સાંસદો પણ ઉપસ્થિત છે. ખાસ કરીને વાત કરીએ તમામ જે ચૂંટાયેલા સાંસદો છે તમામને ખાસ બોલાવવામાં આવેલા છે. એ જ રીતે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ત્યાં ઉપસ્થિત છે. જી, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો ગાંધીનગરમાં ભાજપ સાંસદોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ નિવાસસ્થાને સિનિયર નેતાઓના મહામંથનને લઈને વિગતો સામે આવી છે. ચૂંટણી પરિણામ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. તો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકમાં જોવા મળી શકે છે. સાંસદોની બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમના નિવાસસ્થાને સિનિયર નેતાઓનું મહામંથન. સમાચારોમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આ બેઠકમાં જોવા મળશે. સાથે જ કોંગ્રેસ ભવન ખાતે ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં આ બેઠકનું આયોજન. પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડાની પણ ઉપસ્થિતિ જોવા મળશે. વધુ વિગત માટે સંવાદદાતા બિરેન જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે.
જી બિરેન, હવે કોંગ્રેસ ભવન ખાતે ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર માહિતી? બિલકુલથી ગાંધી બેઠકની સાથે આજે કોંગ્રેસે જે મનોમંથન છે તેની શરૂઆત કરી છે, જેમાં પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત છે અને ચૂંટણી લક્ષી જે બાબતો છે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. જે છે તે ચૂંટણી આધારિત છે કે જે પણ કોંગ્રેસનો વોટ શેર છે અને જે પણ બેઠકમાં કોંગ્રેસને 50,000 થી ઓછી લીડ મળી છે એ બેઠકો ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે અને સાથે જે સંગઠન છે તેમાં પણ ફેરબદલની જે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે પણ કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો હોય અને સક્રિય હોય તેવાને આગળ વધારવામાં આવશે અને તેમને પદ આપવામાં આવશે અને જે નિષ્ક્રિય કાર્યકર્તા છે તેમને જે કોંગ્રેસ પક્ષ છે તેમને ત્યાંથી હટાવવા માટેની જે ચર્ચા છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે આજે કોંગ્રેસ ભવન ખાતે 2 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી પહેલી બેઠક અત્યારે હાલ મળી રહી છે અને 3 વાગ્યા બાદ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના વડાઓ સાથે પ્રભારી અને પ્રમુખ દ્વારા આ જે બેઠક છે તે કરવામાં આવશે. એટલે આજના દિવસે 2 મહત્વની બેઠક કોંગ્રેસ ભવન ખાતે મળી રહી છે, જેમાં આવનારા દિવસોની રણનીતિ અને સાથે જે ચૂંટણીલક્ષી જે કામગીરી અને કયા સુધારા વધારા કરી શકાય તેના ઉપર અત્યારે હાલ મંથન ચાલી રહ્યું છે. બિરેન, ચોક્કસથી આ બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કયા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળી શકે છે? બિલકુલથી પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ સહિત જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિતના જે નેતાઓ છે તે હાલ ઉપસ્થિત છે, કારણ કે આ બેઠક મેરેથોન બેઠક છે, લગભગ 2 કલાક જેટલો સમય લાગી શકે છે અને આ બેઠકમાં શરૂઆતથી લઈને અંત સુધીની જે ચર્ચા છે તે કરવામાં આવશે કે ચૂંટણીમાં જે બેઠકો હતી, કારણ કે આ વખતે ચૂંટણી ગઠબંધન સાથે હતી, જેમાંથી 2 આમ આદમી પાર્ટી અને 24 જેટલી બેઠકો કોંગ્રેસના ફાળે હતી અને આ 24 બેઠકો ઉપર કોંગ્રેસ ક્યાં નબળી પડી તેને લઈને ચર્ચા કરવામાં આવશે, કારણ કે આ વખતે કોંગ્રેસને 1 બેઠક મળી છે, પરંતુ ઘણી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની લીડ તોડી છે. જો કે આ વખતે કોંગ્રેસનું અનુમાન એ પ્રકારનું હતું કે 8 જેટલી બેઠકો કોંગ્રેસના ફાળે આવશે, પરંતુ તેનાથી વિપરીત પરિણામ આવતા આજે આ તાકીદે બેઠક બોલાવવામાં આવી છે, જેને લઈને જે સિનિયર નેતાઓ છે તે અત્યારે હાલ જે મનોમંથન છે તે કરી રહ્યા છે. જી આભાર આપનો સમગ્ર માહિતી જાણવા બદલ. તો કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે હવે પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં બેઠક યોજાઈ છે. બેઠકમાં કોંગ્રેસના અનેક નેતાઓ હાજર છે. જિગ્નેશ મેવાણી હોય, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી છે. લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સંગઠનમાં જરૂરી ફેરફાર અંગે બેઠકમાં ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર બાદ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના વડાઓ સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જે સર્જાયો છે તેમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. વિપક્ષ પણ અનેક સવાલો ઉઠાવી રહી છે. સીટની રચનાને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. તે બાદ હવે આ કાંડ મામલે અધિકારીઓની કમિટી બનાવાઈ છે. રાજ્ય સરકારે સિનિયર અધિકારીઓની કમિટી બનાવી છે. મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર ખાતાકીય તપાસ કરશે. અગ્નિકાંડમાં અધિકારીઓની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે સીટની જે રચના કરવામાં આવી છે તેમાં અધિકારીઓની જો વાત કરીએ તો જે અધિકારીઓને સીટની રચનામાં ઉમેરવામાં આવ્યા છે તેમને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કર્યા છે કે જે સીટમાં જે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તે અધિકારીઓ જ બિનજવાબદાર અગાઉ પણ અનેક વાર તેઓ ઠેરવી ચૂક્યા છે. અત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ કામગીરી જેવા લોકોને સોંપવામાં આવી છે તે જવાબદાર છે કે નહીં. વધુ વિગત માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, હવે રાજકોટ ગેમ ઝોન કાંડ મામલે અધિકારીઓની કમિટી બનાવાઈ છે, શું છે સમગ્ર માહિતી? રાજ્ય સરકાર સિનિયર આઈએસ અધિકારીને ખાસ જવાબદારી સોંપી છે. સિનિયર આઈએસ અધિકારીની વાત કરીએ તો રાજકુમાર, મનીષા ચંદ્રા અને પી સ્વરૂપ 3 અધિકારીઓ હવે સમગ્ર રાજકોટ ગેમ ઝોન કાંડ મામલે તપાસ કરવાના છે. આમાં કયા કયા કર્મચારીઓ અને અધિકારીઓ જવાબદાર છે એમની તમામ ભૂમિકાઓ નક્કી કરવાની છે. ખાતાકીય તપાસ આ 3 અધિકારીઓ દ્વારા કરાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. ત્યારે સ્વાભાવિક છે અત્યાર સુધી વાત કરીએ તો એસઆઈટી જે રચના કરવામાં આવી હતી એ એસઆઈટીની રચનામાં વાત કરીએ તો જે અધિકારીઓ હતા એ તો એમની રીતે તપાસ એ કરવાની છે પોલીસ અધિકારી તરીકે
સુભાષ ત્રિવેદી કરવાના છે, એમની પોતાની એસઆઈટી ટીમ છે. તો આ અલગથી આઈએસ અધિકારી ટીમ બનાવવામાં આવી છે. એમના દ્વારા રાજકોટ ગેમ ઝોન કાંડ મામલે જે જવાબદાર અધિકારી અને કર્મચારીને પણ એક નક્કી કરવાના છે કે હવે કોણ આના માટે જવાબદાર છે. જી આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જે સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. કામગીરી ઝડપથી થવી જોઈએ તેને લઈને પણ વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. બીજી બાજુ સીટની રચના કરવામાં આવી છે જેમાં જે અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે તે અધિકારીઓ ભ્રષ્ટ છે તેવા આક્ષેપ વિપક્ષે કર્યા છે. હવે કેવા પ્રકારની કામગીરી આગળ થાય તે જોવું રહ્યું, કેમ કે અગાઉ પણ આવી દુર્ઘટના સર્જાઈ ચૂકી છે. સુરતમાં તક્ષશિલા કાંડ હોય, મોરબી ઝૂલતો પુલ હોય કે પછી વડોદરા હરણી બોટ દુર્ઘટના કેમ ન હોય, તમામમાં સીટની રચના થઈ છે પરંતુ કામગીરી ચોક્કસ થઈ નથી અને તેને લઈને વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. અમદાવાદ ખાતે રેડક્રોસ અને આર્ક ઇવેન્ટ દ્વારા મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા જૂના અને સાઉથ ઇન્ડિયન ગાયકોના ગીતો સાથે ખાસ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સદાબહાર મેલોડી સોંગ્સ અને અન્ય સોંગ્સ ઇન્ટરનેશનલ વર્સેટાઇલ સિંગર ડોક્ટર મિતાલી નાગ અને તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જે ગીતો સાંભળીને હાજર નેતાઓ આફરીન પોકારી ઉઠ્યા હતા. कार्यक्रम है वो है खास आप सभी के लिए, जिसका शीर्षक है जेम्स ऑफ साउदर्न इंडिया. तो जी हाँ, शीर्षक से ही आप समझ रहे होंगे कि आज का जो कार्यक्रम है उसमें हम लोग साउथ इंडियन सिंगर्स जो कि बॉलीवुड्स में भी अपनी आवाज़ देते हैं, ऐसे सब नगमों को हमने शामिल किया है. जैसे कि एसपी जी, कविता जी, ऐसे कई ख़ास नगमों को हमने यहाँ पे शामिल किया है. साथ ही साथ आज फादर्स डे है, तो फादर्स डे के मौके पे भी मैंने पापा पगली, जो कि बहुत ही फेमस गाना है, गुजराती कंपोजिशन है, तो ऐसे कई नगमों को लिया है. और आज के मेरे चीफ गेस्ट मिस्टर जग्गी जी थे. इसके साथ साथ हमारे जो एक्स मेयर बीजल बेन हमारी आज की मुख्य अतिथि भी थी. और आज आर्क इवेंट ये कई अलग अलग कार्यक्रम लेके आता रहता है समय समय पे. मेरे साथ आज जो साथी कलाकार हैं वो शिवांग दवे जी, जो कि मोस्ट वर्सेटाइल सिंगर ऑफ गुजरात हैं. हिरेन रुघानी जी एंकरिंग कर रहे हैं और मितेश जी की ये टीम है. तो आशा करती हूँ आप सब इसी कार्यक्रम को खूब एंजॉय करेंगे. थैंक यू सो मच. શબ્દોમાં તો વખાણ નહીં કરી શકાય, કારણ કે કાર્યક્રમ બહુ જ એક્સેલન્ટ છે અને સાઉથના જે જેમ્સ છે એટલે બેસ્ટ ઓફ ધ સોંગ્સ ઓફ સાઉથ ઇન્ડિયા હેવ બીન પિક્ડ અપ. અને બંને સિંગર્સ દે હેવ ગિવન એક્સેલન્ટ પરફોર્મન્સ વિચ કેનોટ બી એક્સપ્રેસ્ડ. એને શબ્દોમાં અમે નહીં કહી શકીએ. એસ્પેશિયલી ડૉક્ટર ઓક અને શિવાંગભાઈ બંને સાઉથના જે સિંગર્સ છે એમની ઓરિજિનલ વોઇસ હોય એ રીતે અમને કાર્યક્રમનો આખો અનુભવ આપી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા હતા. લોકસભાની ચૂંટણી સમીક્ષા બેઠક અંગે મુકુલ વાસનિકે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેસી ચૂંટણી પરિણામો અંગે સમીક્ષા કરીશું તથા ગુજરાતના પરિણામો અમારી નથી. મહત્વનું છે કે અપેક્ષા મુજબ પરિણામો નથી આવ્યા, તેને લઈને આગામી સમયમાં જિલ્લા પ્રમુખો સાથે પણ બેઠક થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે લોકોના વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ નથી રહ્યા, પણ અમને વિશ્વાસ છે કે લોકો જોડાશે. देखिए, गुजरात आने का सिलसिला ये बना रहेगा. हाल ही में चुनाव के परिणाम आए, हमने ये सोचा कि गुजरात प्रदेश कांग्रेस कमेटी के पॉलिटिकल अफेयर्स कमेटी में जहाँ पे सभी वरिष्ठ नेता शामिल हैं, उनके साथ बैठकर ये परिणामों की एक समीक्षा करेंगे और आने वाले दिनों में संगठन को चुस्त दुरुस्त करते हुए राजनीतिक जिम्मेदारी का निर्वहन हम कैसे करें उस पर गहराई से चर्चा करें. कुछ समय बाद माननीय कांग्रेस अध्यक्ष खड़गे जी, राहुल गांधी जी, ये भी वो तमाम राज्यों के नेतागण के साथ चर्चा करेंगे जहां पर चुनाव के परिणाम संतोषजनक नहीं रहे. हम यहाँ पर विभिन्न स्तरों पर ये सारी चर्चाओं के बाद संगठन की गतिविधियां और तेज करेंगे. परिणाम गुजरात में हमारे मन के मुताबिक तो नहीं आए, लेकिन एक प्रमुख राजनीतिक दल के हैसियत से यहाँ पर हम अपने कार्यक्रम और तेजी से चलाएंगे.
સાબરકાંઠાના વડાલી તાલુકાના કુબાધરોલ ગામે તળાવમાં યુવક ડૂબ્યો હતો। આ ઘટનાની ગામના લોકોને જાણ થતાં વડાલી મામલતદાર અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રે 3 કલાક કરતાં વધુની જહેમત પછી 3 યુવકના મૃતદેહ મળ્યા નહોતા। મહત્વનું છે કે વધુ ટીમો વહેલી સવારે બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા વડોદરા સહિત સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે। પાવાગઢ મહાકાળી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજરના ઇશારે જ જૈન પ્રતિમાઓ તોડવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ નોંધાયો હતો। ખંભાળિયામાં અસહ્ય ગરમી બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો। 4 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદથી વડોદરા ગામની નદીમાં પૂર આવ્યું હતું। મુશળધાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા। તો ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ અને સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। કચ્છના ભુજમાં ભીડગેટ આરએચકે પેટ્રોલ પંપ પર સરેઆમ લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। બાઇક પર આવેલા 2 શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો। બંને શખ્સોએ કેશિયરને છરીની અણીએ લૂંટ્યો હતો। આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણા દૂધસાગર ડેરીની આજે ડેરી હોલ ખાતે દૂધ મંડળીઓ અને પશુપાલકોની ઉપસ્થિતિમાં 64મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી। મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના નેજા હેઠળ મહેસાણા દૂધસાગર ડેરીનો વહીવટ 64 વર્ષથી ચાલી રહ્યો છે। ત્યારે આજની 64મી સાધારણ સભામાં દૂધસાગર ડેરીના નવા કીર્તિમાન રજૂ થયા હતા। પશુપાલકોને વર્ષના અંતે જે દૂધના ભાવ જોતા હોય છે, આજે દૂધસાગર ડેરી એના 64 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત 400 કરોડથી વધુ ભાવધારો આપી પશુપાલકોને ખૂબ એમને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે। એમાં જે મંડળીને સોલાર લગાવવું હોય એના માટે પણ લાખ રૂપિયા સુધીનું સહાય આપવાનું નક્કી કર્યું છે। સાથે સાથે પાડી દાણમાં 50% સહાય આપવાનું નક્કી કર્યું છે। સાથે સાથે મંડળીના કર્મચારીઓ વીમાની રકમ પણ વધારી છે। આવા અનેક પ્રકારના નિર્ણયો કરી અને આજે બધા પશુપાલકોને સંતુષ્ટ થાય પ્રમાણેનું કામ દૂધસાગર ડેરીએ કર્યું છે। સમાચારોમાં હાલ બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।